આપ સર્વેને રથયાત્રા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આજે આપણે ઓરિસ્સાના જગન્નાથપુરી ધામમાં ભગવાન શ્રી જગન્નાથજીને ભોગ ધરવામાં આવતી સામગ્રી મીઠા ખાજા એટલે કે ફેણી ખાજા સિદ્ધ કરીશું। તો તેના માટે સૌપ્રથમ મેં 2 કપ અથવા તો 250 ગ્રામ ચાળેલો મેંદો લીધો છે। તમે મેંદાના બદલે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। તેમાં 3 ટેબલસ્પૂન અથવા તો 45 ગ્રામ ઘીનું મોણ કરી મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લઈશું। અત્યારે આપણે અનસખડીની રીત પ્રમાણે સામગ્રી કરી રહ્યા છે, એટલે લોટ બાંધતી વખતે તેમાં મીઠું કે તેલ ન પધરાવવું। મુઠ્ઠી પડતું મોણ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરી રોટલીના લોટ કરતાં સાધારણ કઠણ લોટ બાંધીશું। એકસાથે વધુ પ્રમાણમાં જલ ન કરવું, નહીતર જો લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ બંધાશે તો રોટલી વણતા નહીં ફાવે। આટલી કણક બાંધવામાં પોણા કપ જલની જરૂર પડે છે। હવે બાંધેલી મેંદાની કણકને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખી સેટ થઈ જશે। ત્યાં સુધી ચાસણી બનાવી લઈએ। તેના માટે કઢાઈમાં 1/2 કપ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો પોણો કપ જલ કરીશું। પછી મધ્યમથી તેજ આંચ પર ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી ચમચા વડે સતત હલાવતા રહીશું, જેથી ખાંડ કઢાઈમાં તળિયે ચોંટી ન જાય। અત્યારે આપણે એક તારની ચાસણી બનાવવાની છે, એટલે ખાંડ ઓગળ્યા પછી ચાસણીમાં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકાળીશું। 5 મિનિટ પછી ચેક કરીએ તો ચાસણી આ રીતની પારદર્શક થઈ ગઈ છે। 2 ટીપા ચાસણી એક પ્લેટમાં લઈ તેને એકાદ મિનિટ માટે ઠંડી થવા દઈશું। આંગળી અને અંગૂઠા વડે તાર ચેક કરીએ તો એક તારની ચાસણી તૈયાર છે। ગેસ બંધ કરી તેમાં થોડો ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું અને ચાસણીને ઢાંકીને મૂકી રાખીશું। 15 મિનિટ બાદ મેંદાની કણકને હળવા હાથે કેળવી તેમાંથી એક સરખા મોટા 4 લુવા બનાવીશું। ટ્રેડિશનલ રીતે ઓરિસ્સામાં આ ખાજા આ રીતે મેંદાનો ઉપયોગ કરીને જ બનાવાય છે, પણ તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો। હવે કિચન પ્લેટફોર્મ ઉપર થોડો ચોખાનો લોટ ભભરાવી લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી શક્ય હોય તેટલી પાતળી અને મોટી રોટલી વણી લઈશું। જેમ આપણે રૂમાલી રોટી બનાવતા હોઈએ છીએ તે રીતની પાતળી રાખવાની છે। જો રોટલી જાડી વણશો તો ખાજાને તળવામાં સમય વધુ લાગશે અને તે પ્રમાણમાં કડક બનશે। 4 રોટલી વણ્યા પછી એક રોટલીને કિચન પ્લેટફોર્મ ઉપર મૂકી તેના ઉપર 1 ચમચી જેટલું ઘી લગાવીશું। રોટલી બિલકુલ કોરી ન રહેવી જોઈએ। પછી તેના ઉપર થોડો કોર્નફ્લાવર ભભરાવીશું। તેના બદલે તમે ચોખાનો લોટ કે આરારૂટનો પણ ઉપયોગ કરી શકો છો। એક રોટલીની ઉપર બીજી રોટલી મૂકી ફરીથી તેના ઉપર ઘી લગાવી અને કોર્નફ્લાવર ભભરાવીશું। આ પ્રોસેસ આપણે ટોટલ 4 વખત રિપીટ કરવાની છે। પુષ્ટિ માર્ગમાં આપણે શ્રી પ્રભુને નવવિલાસ તથા શરદ પૂનમ ઉત્સવ પર ચંદ્રકલાની સામગ્રી ભોગ ધરતા હોઈએ છીએ। આ ખાજા બનાવવાની રીત તેનાથી મળતી આવે છે, ફક્ત તેનો આકાર થોડો અલગ છે। મહારાષ્ટ્રમાં આ ખાજાને ચિરોટે તરીકે ઓળખાય છે, જે તહેવારોમાં મીઠાઈ તરીકે બનાવાય છે। આ રીતે ટોટલ 4 રોટલીનું લેયર કર્યા પછી ખાંડવીની જેમ તેનો એકદમ ફિટ રોલ વાળી લઈશું। રોટલીમાં આપણે જેટલા ફોલ્ડ વધુ કરીશું તેટલા લેયર પણ વધુ દેખાશે। અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝના 12 થી 13 નંગ ખાજા સિદ્ધ થશે। બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। રોલનો જે છેડાનો ભાગ હોય ત્યાં થોડું જલ લગાવી અને ચોંટાડી દેવો, જેથી તળતી વખતે તે ખુલી ના જાય। પછી સમાણીની મદદથી તેના એક સરખા 1 થી 1.5 ઇંચના ટૂંક કરીશું। બેકરીમાં મળતી ખારી બિસ્કિટ બનાવતી વખતે તેઓ મેંદાની શીટ વણી ઉપર સાટો લગાવીને પછી બેક કરતા હોય છે, પણ મોળમાં તથા સાટો બનાવવામાં તેઓ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરે છે। હવે લુવાને હળવા હાથે દબાવી જરૂર મુજબ ચોખાના લોટનું અટામણ લઈ અને મધ્યમ જાડા ખાજા વણી લઈશું। આ ખાજા લંબચોરસ આકારના હોય છે, એટલે વચ્ચેથી થોડા ઉપસેલા અને સાઈડમાં પાતળા રાખવા। બહુ ભાર દઈને ન વણવું, નહીતર જે પડ છે તે સરખા છૂટા નહીં પડે। આ રીતે બધા ખાજા વણ્યા પછી કડાઈમાં જરૂર મુજબ ઘી લઈ
વારાફરતી 2-2 નંગ ખાજાને તળી લઈશું. શરૂઆતમાં 1 મિનિટ માટે તેને તેજ આંચ પર તળવા. તે તળાઈને કઢાઈમાં થોડા ઉપર આવે એટલે ધીમીથી મધ્યમ આંચ કરી કાંટા ચમચી વડે તેને થોડી વારે ફેરવતા રહેવું, જેથી બધી બાજુથી એક સરખા તળાશે અને અંદરથી પણ સરખી રીતે સીજી જશે. એક બેચને તળવામાં આશરે 6 થી 7 મિનિટનો સમય લાગે છે, એટલે તળવામાં ઉતાવળ ન કરવી, નહીંતર ઠંડા થયા પછી તે પ્રમાણમાં નરમ પડી જશે. આ સિવાય પણ મેં શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી વિવિધ સામગ્રીના વિડીયો ચેનલ પર પોસ્ટ કર્યા છે. આ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. 6 થી 7 મિનિટ સુધી ખાજાને તળ્યા પછી તે બંને બાજુથી લાઇટ બદામી રંગના થઈ ગયા છે. તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખાજાને પણ આ જ રીતે તળી લઈશું. શ્રાવણ મહિનામાં નાગપાંચમ અને શીતળા સાતમ પર માર્કેટમાં જે ગળ્યા, તીખા અને મોળા ખાજા મળે છે તેને બનાવવાની રીત સુરતના ખાજા અને પોરબંદરની ખાજલીને મળતી આવે છે. જો તમારે આ ખાજા અનસકડી ફીકામાં શ્રી પ્રભુને ધરવા હોય તો આ રીતે ઘીમાં તળી તેને ચાસણીમાં ન પધરાવા, પરંતુ તળ્યા પછી ઉપરથી સિંધાલૂણ પધરાવી શ્રી પ્રભુને ધરી શકાય છે. પણ અત્યારે આપણે જે એક તારની ચાસણી બનાવીને રાખી છે તેમાં ખાજાને 2 મિનિટ માટે પધરાવીશું. ચાસણી બંને બાજુ સરખી રીતે લાગે અને અંદર પણ શોષાય તેના માટે ચમચા વડે તેને ફેરવતા રહેવું. 2 મિનિટ પછી ખાજાને જારા ઉપર મૂકી વધારાની ચાસણી નીતરે એટલે તેને પ્લેટમાં ગોઠવીશું અને 1 થી 1.5 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું, જેથી ચાસણી સરખી જામી જશે. આપણે મઠડી કે શક્કરપારામાં પતાસા જેવી ઘટ ચાસણી કરીએ છીએ, પણ આ ખાજામાં આ રીતની એક તારની ચાસણી કરવામાં આવે છે. આ ખાજાને 15 થી 20 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે, પરંતુ શ્રી પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. 1.5 કલાક પછી ચેક કરીએ તો ચાસણી સરખી રીતે જામી ગઈ છે અને શ્રી પ્રભુને સોહાય તેવી અગણિત પડવાળી સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. તેને પાત્રમાં સાજી શ્રી પ્રભુને ભોગ ધરીશું. તો આપ પણ આ મીઠા ખાજા ઘરે અવશ્ય સિદ્ધ કરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.